की जय। श्री सब कुबेराचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री सब ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी शारसापुरी की जय। श्री केवल धाम की महादम कुबेरं प्रियमं नमामि नमस्तु श्रीमत्करुणासागर महाराज की जय। कैवल धाम की जय। श्री हरिचंदास जी महाराज की जय। श्री धर्म प्रियास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। उपासना सोई मात पिता सुत, शिष्य को गुरु संतन के, पतिव्रता निज पीयूष वन के, प्रीत सहित तन मन के। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સક્રત ચિંતામણી ગ્રંથના 10મા અંગને વિશે આ જગતના કરતા જે સર્જનહાર છે એનો મહિમા સમજાવતા કહે છે કે ઉપાસના સોઈ માત પિતા સુત, शिष्य को गुरु संतन की, पतिव्रता निज पीयु सेवन की, प्रीत सहित तन मन की। जो આપણે ભગવાનને ઓળખવા હોય, ભગવાનને જાણવા હોય, ભગવાનને પામવા હોય તો સૌ પ્રથમ આપણા પરિવાર ધર્મને સમજવો પડે છે. દુનિયામાં ઘણા એવા નાસ્તિક લોકો પણ હોય છે જે ભગવાનને માનતા પણ નથી હોતા, પરંતુ અહીંયા પરમ ગુરુ એક ગ્રહસ્થ ધર્મનો સંકેત કરીને કહે છે કે ઉપાસના સોઈ માત પિતા સુત. પુત્રએ માતા પિતાની સેવા કરવી એનો ધર્મ છે, એમની ભક્તિ છે, એ એમની ઉપાસના છે, એ એમની આરાધના છે. એ જ ગુણથી એ પરમાત્માનું ભજન કરી શકે છે. જેમણે આપણને જન્મ આપ્યો છે
એ આપણા માતા પિતા છે. બાળપણથી, જન્મથી લઈને આપણે પગભર થઈએ ત્યાં સુધી માતા પિતાનું યોગદાન આપણા જીવનમાં કેટલું છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ, એના મહત્વને સમજવું જોઈએ. એ પ્રાથમિક ધર્મની સમજ છે. માતા બાળકને જન્મ આપવા માટે કષ્ટ સહન કરે છે. જન્મ આપ્યા પછી પણ એમનું બાળકને મોટા કરવા માટે અમૂલ્ય યોગદાન છે. આટલા જ પ્રેમથી વ્યક્તિ જો ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની સેવા કરે, ભગવાનની પૂજા કરે તો અવશ્ય એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે પરમાત્માનું ભજન કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે આપણા ગ્રહસ્થ જીવનમાંથી જ બોધ મળે છે. ગ્રહસ્થ જીવનમાંથી જ સંસ્કાર મળે છે અને તદ અનુસાર વ્યક્તિ ભગવાનનું ભજન કરવા માટે આગળ વધી શકે છે. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ એમ કહે છે કે ઉપાસના સોય માત પિતા સુત. પુત્રનો ધર્મ માતા પિતાની સેવા કરવાનો છે. આપણી સંસ્કૃતિ અનુસાર આ વ્યવસ્થા છે. વિદેશમાં જાઓ તો ત્યાં કોઈ આવી વ્યવસ્થા નથી. છોકરાને લગ્ન થઈ જાય એટલે જુદા, એનું મકાન રાખીને જ લગ્ન કરે અને પૈસા ના હોય તો લોન કરીને પછી બે જણા જેમ બે બળદ જૂતી જાય એમ મહેનત કરવા માંડે અને એકના પગારમાંથી લોન ભરાય ને એકના પગારમાંથી ઘર ચાલે. ત્યાં એ પ્રકારની વ્યવસ્થા છે. આપણા દેશમાંથી જે લોકો ગયા છે એમનામાં સંસ્કાર છે એટલે એમના માતા પિતા એમની સાથે રહેતા હોય છે. બાકી મોટા ભાગે અલગ થઈ જાય. માતા પિતાની કોઈ ઇન્કમ હોય એમાંથી પોતાનું જીવન ગુજરાન ચલાવે, સરકાર એને થોડી મદદ કરે અને કાં તો વૃદ્ધાશ્રમ હોય એમાં જતા રહે. આપણા દેશમાં પણ ચાલે છે. પરંતુ માતા પિતાનું જે ઋણ છે એ તો આપણે ચૂકવવું જ પડે છે. ભલે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય એ પ્રમાણે રહેવા દરેકને મજબૂર થવું પડે, પરંતુ માતા પિતા સાથેનો આપણો જે સંબંધ છે એની સાથેનું આપણું જે ઋણ છે એમાંથી દીકરાઓ છૂટી શકતા નથી. એટલે માતા પિતાની સેવા એ જ્યારે મોટા થાય, ઉંમર થાય ત્યારે અવશ્ય કરવી જોઈએ એમ આપણા શાસ્ત્રો કહે છે. માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. આ સંસ્કાર બાળપણથી હોવા જોઈએ. જ્યારે પરિવારની અંદર આપણે સંસ્કાર તરફ બહુ ધ્યાન નથી આપ્યું, માત્ર લૌકિક રીતે જ સંતાનોને પ્રેમ આપ્યો છે અને એમને મોટા કર્યા છે, એટલે પરિણામ સ્વરૂપે મોટા થયા પછી દીકરાઓ આજ્ઞા ન પાડે તો એમાં પ્રથમ ભૂલ એને સંસ્કાર આપવા માટે માતા પિતાની ગણી શકાય. અને બીજી ભૂલ
દીકરા મોટા થયા પછી માતા પિતાનો આદર ન કરે કે અનાદર કરે તો એમની પણ ભૂલ ગણાય છે. એટલે માતા પિતાને પ્રણામ કરવા એક સંસ્કાર છે અને આશીર્વાદ છે. એમના દર્શન રોજ થાય, એમને વંદન કરીએ, એમની આજ્ઞા પાળીએ અને એમની સેવા કરીએ. આ 4 પ્રકારે આપણે માતા પિતાના આશીર્વાદ મેળવી શકીએ છીએ. અને એ જ સંસ્કાર અનુસાર આપણે પ્રભુની સેવા કરી શકીએ છીએ, સંતોની સેવા કરી શકીએ છીએ. એમના દર્શનનો લાભ મળે છે, એમના સત્સંગનો લાભ મળે છે, એમની આજ્ઞાનું પાલન કરીએ તો આપણું કલ્યાણ થાય છે. પણ જે પ્રાઇમરીમાં નાપાસ થાય ને પછી હાઈસ્કૂલમાં કેવી રીતે જઈ શકે? એટલે પ્રથમ પરીક્ષા આપણી પરિવારની અંદર હોય છે. અને જીવનમાં સેવા એ મોટો ધર્મ છે. કોઈ ધર્મ એવો નથી કે જેમાં સેવાને સ્થાન ન હોય. સેવાના સંસ્કાર હોય તો જ ધર્મ પાળી શકાય છે. પછી એ સેવા પરિવારની પણ હોય, એ સેવા પાડોશીની પણ હોય, સમાજની પણ હોય અને ઈશ્વરની સેવા પણ હોય. એટલે પ્રથમ સેવા પરિવારની છે. એ પરિવારના સભ્યો સાથેનો આપણો જે કોઈ સંબંધ છે તે અનુસાર આપણે સેવા કરવી જોઈએ. ગ્રહસ્થ ધર્મની અંદર પરિવારના દરેક સભ્યો પ્રેમથી રહે એ જ સાચું સુખ છે. બાકીની બધી વ્યવસ્થા, રહેવા માટેનું મકાન હોય, નાનું હોય કે મોટું હોય, કોઈ બહુ ફરક પડતો નથી. ખાવા માટે ભોજન મળી જાય, જે મળે સાદું ભોજન મળે, પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પેટ ભરવા માટે ભોજન મળી જાય. પછી કઈ રોજ મિષ્ટાનની જરૂર નથી. આપણે તો શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે. એટલું મળી જાય ત્યાં સુધી ભગવાનને ધન્યવાદ આપવાના. અને કોઈ આપણને ભોજન કરાવે તો એમને ધન્યવાદ આપવાના. આપણે મહેનત કરીશું તો ભોજન તો અવશ્ય મળશે જ. અને પહેરવા માટે કપડાં જોઈએ, એ પણ સાદા હોય, 5 જોડી હોય, 10 જોડી હોય, પર્યાપ્ત છે. ઘણાને એટલા નથી હોતા. ઘણા મહાન પુરુષો થઈ ગયા, એમની પાસે એટલા કપડાં નહોતા છતાં મહાન થઈ ગયા. કારણ કે એની પાસે ઉત્તમ વિચારો હતા, એની પાસે મર્યાદાના વસ્ત્રો હતા. આજે વસ્ત્રો તો 50 જોડી હોય પણ એકેય મર્યાદાવાળા ના હોય. પહેરે તો ચિત્ર વિચિત્ર. સારા કપડાં પહેરીને ઘરમાં કોઈની મર્યાદા ન રાખે તોય શું કરવાનું? એ લાખો રૂપિયાના કપડાં હોય, 50-50 હજારના લોકો કપડાં લઈ આવે એક એક જોડી, અને પહેર્યા પછી સેવા ન કરે. ઘરમાં સાફ સૂફી કરવી હોય તો સારા કપડાં પહેર્યા હોય તો પછી બગડી જાય ને. કપડાનું મહત્વ છે, સેવાનું નહીં, જીવનનું નહીં. સારા દેખાવાનું મહત્વ. પણ માત્ર વ્યક્તિ સારા કપડાથી જ સારી નથી દેખાતી. કપડાથી જે સારું દેખાય એ તો માત્ર દેખાવ છે, પણ વાસ્તવિક એમનું જીવન સારું નથી દેખાતું. જ્યારે માણસ સારું કામ કરે, સેવા કરે, સારી વાણી બોલે, બીજાને પ્રેમ આપે,
સાંત્વના આપે, સહાનુભૂતિ આપે. મહાપુરુષો એમ કે છે તમારી પાસે કંઈ ન હોય તો કંઈ નહીં, પણ કોઈને મીઠી વાણીથી આદર આપો તોય ઘણું છે, તો પણ મોટો લાભ છે. સેવા એ બહુ જ મોટો ગુણ છે. જીવનમાં એક પણ મોકો સેવા કરવાનો છોડવો જોઈએ નહીં. એ પછી ઘરમાં કોઈ સભ્યની સેવા હોય, પડોશમાં કોઈની જરૂર હોય, કે પછી સમાજ સેવા. ઘણા લોકો સમાજ સેવા માટે નીકળી ગયા છે. ઘર બાર પરિવાર છોડીને એને એમ લાગ્યું કે પરિવાર કરતા પણ આ સેવા મહત્વની છે, ત્યારે પરિવારની પણ ચિંતા નથી કરી. મતલબ કે એને એમ લાગે કે પરિવાર તો એની રીતે બરાબર છે, પણ સમાજની અંદર પણ સેવાની જરૂર છે. ત્યારે સમાજ સુધારકોએ પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું છે. આજે પણ ઘણા સમાજ સેવકો હોય છે. એક ગોપાળ દાદા હતા, માસ્તર હતા. બહુ જ સંસ્કારી હતા, સેવાભાવી હતા, સરળ સ્વભાવના અને દયાળુ હતા, ધર્મશીલ હતા. એમનો નાનકડો એક વ્યવસાય હતો, એક દુકાન હતી. સાદું એમનું જીવન હતું, પણ સદાય ખુશ હતા. ઘણા લોકો પાસે સગવડ ને સુવિધા ઘણી હોય, પણ ખુશ ન હોય તો શું કરવાનું? વધારે પડતી સંપદા, માયા પરિવારની અંદર જીવનમાં કલેશનું સર્જન કરે છે. પેલું તુફાન માણસના જીવનમાં માનસિક તુફાન આવે છે. માયા મળે એટલે, માયા માટે પેલા આંધીને તુફાન આવતા હોય છે. જેમ વરસાદ આવવાનો હોય ને, પેલા તોફાન આવે થોડું થોડું, પછી વરસાદ આવે. એમ માણસના જીવનમાં પણ માનસિક તોફાન હોય છે. ક્યારેક પરિવારની અંદર તોફાન હોય છે. એ માયા લડાવે છે. માયાથી આપણે સાવધાન રહેવાનું છે કે જડ માયા, એના માટે આપણે શા માટે લડવું જોઈએ? જે પરિવાર સાથે આપણે સ્નેહ રાખવાનો છે અને સુખી થવાનું છે, આનંદ કરવાનો છે, આપણા કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું છે, અને પછી ભગવાનનું ભજન કરવાનું છે. જો પારિવારિક બોજ ઓછો હશે તો માણસ સરળતાથી ભગવાનનું ભજન કરી શકશે. પણ એમાં સેવાની વૃત્તિ હોવી જોઈએ. ગોપાળદાસ દાદા સેવાભાવી હતા. એવું નથી કે બહુ પૈસા હોય તો જ આપણે સેવા કરી શકીએ. સેવાના અનેક ક્ષેત્રો છે. માણસ તનથી સેવા કરે, મનથી સેવા કરે, પોતાની પાસે જે કંઈ જ્ઞાન હોય એનાથી પણ સેવા થાય, અને ધન મળે તો ધનથી પણ સેવા થાય છે. આપણને જે કોઈ સંપદા મળે એનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીએ અને એનાથી વધારે આપણને કંઈ મળે તો એને સેવા કાર્યમાં જોડવું જોઈએ, તો જીવનમાં આનંદ રહે છે. નહીં તો જરૂરથી વધારાની કોઈ પણ વસ્તુ આપણને પરેશાન કરે છે. કારણ કે માયા છે. જેટલી જરૂરી છે એટલી ઉપયોગી છે, અને જરૂરી છે એમાંથી પણ આપણે કોઈને ઉપયોગી થઈ જઈએ
તો ખરેખર આપણા જીવનમાં અદ્ભુત આનંદ પ્રાપ્ત થાય છે. જેને ભગવાનમાં ભરોસો હોય છે એ જ પોતાની જરૂરિયાતમાંથી પણ સેવા કરે છે. એને ખબર છે સેવા કરીશું એનું ફળ આપણને અવશ્ય મળશે. આમ તો મોટા ભાગે સેવા કરનારા લોકો ફળની આશા નથી રાખતા. એટલે તો શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે તું કર્મ કરતો જા, ફળની આશા રાખીશ નહીં. અને તો સીધી વાત છે, આપણે જે કર્મ કરીશું એનું ફળ આપણને મળવાનું જ છે, તો પછી આશા શા માટે રાખવી જોઈએ? કોઈ પણ આશાથી કોઈ કામ કરીએ એ તો સ્વાર્થનું કહેવાય. અને આશા રહિત તમે કામ કરો એને સેવા કહેવાય. તો કાર્ય બંને એક જ હોય, પણ આશાથી કરો તો એનું ફળ તમારી આશા પ્રમાણે જ મળે છે. અને સેવાની ભાવથી કરો તો તમારી આશાઓ તો પૂર્ણ થશે, એનાથી પણ અધિક ફળ મળશે. અને સેવાનો ફળ એ આનંદ છે. સેવા કરવાનો આનંદ એ જ સેવાનું ફળ છે. અને સેવાથી માણસ હંમેશા આનંદમાં રહી શકે છે. ગોપાળ દાદા સેવાભાવી હતા. એકવાર વરસાદ બહુ ઓછો પડ્યો એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. અને એવી પરિસ્થિતિમાં તો મનુષ્ય પણ હેરાન થઈ જાય અને પ્રાણી, પશુ, પંખી પણ દુઃખી થઈ જાય. એટલે ઘણા લોકો ફંડ ફાળા માટે આવ્યા ગોપાળ દાદા પાસે. એટલે ગોપાળ દાદા પાસે તો એટલી બધી કંઈ સગવડ નહોતી, છતાં પણ પોતાની પાસે જે હતું એમાંથી એણે સેવામાં અર્પણ કર્યું. એટલું જ નહીં, પણ એ સેવા ભેગી કરવા માટે એ ગામડે ગામડે નીકળી ગયા. જે સુખી ને સંપન્ન લોકો હતા એમની પાસે જઈ વિનમ્રતાથી નિવેદન કરી અને જે કંઈ રકમ આવી એમાંથી કોઈ જરૂરિયાતમંદ માણસો હોય, ભૂખ્યા હોય, એના માટે અનાજની, ભોજનની વ્યવસ્થા, કોઈ પ્રાણી, પશુ, એમના માટે ઘાસની વ્યવસ્થા કરી અને એમણે સેવા કરી. એટલે આવા સેવાધારી લોકો હોય ત્યારે વિકટ પરિસ્થિતિમાં કેટલાય લોકોની મદદ મળે છે. આપણા જીવનમાં જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવે ને આપણે કોઈ થોડી પણ મદદ કરે તો આપણા અંતરમાંથી ભગવાન પ્રત્યે પ્રાર્થના નીકળી જાય. એ વ્યક્તિ પ્રત્યે એટલી ઉપકારની ભાવના થાય કે એ સમયે આપણે એને બીજું આપી તો ન શકીએ, પણ દુઆ તો જરૂર આપીએ. અંતરમાંથી જે ઉદ્ગાર નીકળી જાય, લાગણી નીકળી જાય, એ જ સામેના વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની જાય છે. અને આવા આશીર્વાદ આપણને ઘરમાંથી પણ મળી શકે છે. કોઈ માણસ ઘરમાં બીમાર છે, કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એમની ખબર અંતર પૂછે તો પણ એની ખુશી મળે છે. અને એની જરૂરિયાત પ્રમાણે થોડી સેવા થઈ જાય તો એ આત્માને કેટલી શાંતિ મળે છે. એ જ આપણા માટે આશીર્વાદ છે. આવી સેવા કરીને આપણે સુખી થઈશું, નહીં કે માત્ર વૈભવ ઊભો કરવાથી. ગાડી ને બંગલા હોય, વૈભવ હોય, બધું જ હોય, તો પણ માણસ દુઃખી છે. એટલે જીવનમાં સાચું સુખ એ સેવામાં છે. આપણે મહાપુરુષોના જીવન ચરિત્રો જોઈએ છે તો પણ જાણવા મળે છે
કે સેવા માટે એણે જીવન સમર્પિત કરી દીધું. એના જીવનની કેટલી ઊંચી ભાવના. પરબની જગ્યામાં જુઓ તો જે સમયે સતદેવીદાસ હતા, કેવું એમનું જીવન. એના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને આપણે ઘરમાં થોડું સેવામય જીવન જીવીએ. એનું નામ પરિવાર છે. ભોગના સાધનોથી સુખી નહીં થઈએ, પણ પરિવારમાં જો સ્નેહ હશે તો આપણને સુખ મળશે. આજની નવી પેઢી છે, બધા પરિવાર સાથે રહેતા હોય, છોકરાઓ નાના હોય અને 4 સભ્ય હોય એટલે ખુશથી રહેતા હોય છે. છોકરાનો જન્મદિવસ આવે તો બધા પરિવાર સાથે ધામધૂમથી ઉજવણી કરે. પરિવારમાં એક આનંદ હોય છે, પણ એવો જ આનંદ હંમેશા રહેવો જોઈએ. માતા પિતા હોય, એમના પણ આશીર્વાદ હોય ત્યારે પરિવારમાં આનંદ રહે છે. દેવીદાસ બાપુએ તો સમાજના લોકોની સેવા કરી, રોગી લોકોની સેવા કરી, રક્તપિતિયાઓની સેવા કરી. આપણાથી એક ડગલું નહીં મંડાય આવું કાર્ય કરવા માટે. એટલે હજુ આપણે ભક્તિની શરૂઆત જ નથી કરી. શરૂઆત કરવા માટે પહેલા ટ્રેનિંગ લેવી પડે. સમાજની સેવા કરવી એ કઈ સહેલું કામ નથી. કેટલી ઉદાર ભાવના હોય, કેટલી ઉપકારની ભાવના હોય, કેટલી દયા ભાવના હોય, ત્યારે માણસ સમાજ સેવા માટે સમય કાઢી શકે છે, કંઈક ધન ખર્ચી શકે છે, કંઈક કાર્ય કરી શકે છે. અને એ પણ કોઈ અહંકાર સિવાય દેખાડવા માટે કરીએ તો એનું મૂલ્ય બહુ નથી. એમ એ મહાપુરુષોએ સેવા કરી કોઈને દેખાડવા માટે નહીં, પણ આજે આખી દુનિયામાં એનો સંદેશ જાય છે. રક્તપિત્યા માટે એમણે જોડી લઈને ભિક્ષા માંગી અને એમને ખવડાવ્યું. એ ત્યાં બધું કરી ના શકે કે ભાઈ રક્તપિત્યાઓને સાચવવાના, એમની સેવા કરવાની, તો પછી રસોડું તો બનાવવાનો સમય ના મળે. અને આજના જેવો સમય નહોતો કે બધી વ્યવસ્થા ઊભી થઈ જાય. એક તો એક આશ્રમની અંદર રહેતા હોય, એમાં એટલી સુવિધા પણ ન હોય. તો એવા સતદેવીદાસ એ સેવા કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને એમાં અમરબાઈ આવે છે. યુવાનીની અંદર ગ્રહસ્થાશ્રમનું સુખ છોડીને એમને સતદેવીદાસના ચરણમાં સેવા કરવાનો ભાવ થયો. પારિવારિક સુખને એમને લાત મારી એમ કહી શકાય, જેમાંથી આપણે છૂટી શકતા નથી. તો આ પરિવાર કરતા પણ સમાજ સેવાનું કાર્ય ઉત્તમ છે. અહીંયા સત્સંગ પારાયણમાં અમારા ભાઈઓ છે, ચરોતરમાંથી આવ્યા છે. સવારે નીકળ્યા, અમે નીકળ્યા હતા સવારે ત્યાંથી રણોલી ગામેથી, અને કે અમે પણ નીકળીશું બસમાં. એ અત્યારે આવી રહ્યા છે. એટલે સેવાના દર્શન ભક્તોની અંદર થાય છે, એમાંથી પણ આપણે પ્રેરણા લેવી જોઈએ. એ રણોલી ગામના ભક્તો બહુ સેવાભાવી છે, ભજન પ્રેમી છે, સત્સંગ પ્રેમી છે. ગામમાં નાનકડું મંદિર છે, ત્યાં બાળકો પણ સાથે મળે છે અને પ્રાર્થના કરે છે. આ વ્યવસ્થા આપણે પરિવારમાં પણ કરવી પડશે, અને કરીશું તો જ પરિણામ આવશે. નહીં તો આજની જે પેઢી છે એ વર્તમાનના વાતાવરણની અંદર ઝપટાઈ જશે, અને મોટા થયા પછી એના દુષ્પરિણામ આપણને જોવા મળશે.
એટલે બાળકો નાના હોય ત્યારે એને સંસ્કાર આપવા માટેની ચિંતા કરવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. માત્ર એને ખવડાવી પીવડાવીને મોટા કરીએ કે ભણાવીએ એટલું જ આપણી ફરજ નથી, પણ મુખ્ય ફરજ તો સંસ્કારની છે. અને સંસ્કારમય જીવન આપણે જીવવું પડશે. એ વાતાવરણની અંદર એમને મોટા કરવાના છે. આપણા બાળકોને આપણા શાસ્ત્રોના કોઈ શ્લોક પણ આવડવા જોઈએ. જ્યારે તમે આપો કે જે વિધિ તો કે તો મને ના ફાવે, મોટા થઈ ગયા એને ના ફાવે, જોઈને બોલવાનું ના ફાવે, તો આપણે શું ફાવે? તો કે નવરા બેઠા બેઠા વાતો કરવાની હોય તો ફાવે. એ પણ જરૂરી નહીં, પણ મારું અને તારું. બીજા કોઈના ઘરની વાતો કરવાની આપણે કોઈ જરૂર જ નથી હોતી. એમાં આપણે સમય બગાડવો ના જોઈએ, એમાં આપણી વાણી પણ બગાડવી ના જોઈએ. શા માટે? ઉલટાનું આપણે એના ઘરમાં કંઈ દુઃખ હોય તો આપણને દુઃખ થવું જોઈએ કે આમાં આપણે કંઈ સહભાગી બની શકીએ, કે ખાલી વાતોનો જ આપણે પ્રચાર કરીએ કે આના ઘરમાં આવું થયું. ભાઈ, બધાના ઘરમાં થઈ શકે છે, પણ ન થાય એના માટે આપણે કંઈ કરી શકીએ. વ્યક્તિગત રીતે કરી શકીએ, પરિવાર સાથે કરી શકીએ, બધા પાડોશી ભેગા મળીને કંઈક કરી શકીએ. સંસારમાં સમાજમાં રહેલી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થાય એના માટે હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આખા દેશની અંદર જે સમસ્યાઓ છે, ગરીબી હોય, ભ્રષ્ટાચાર હોય, કલેશ ઝઘડાઓ હોય, એ કેમ ઓછા થાય અને દરેક વ્યક્તિનો, પરિવારનો અને દેશનો વિકાસ થાય, એના માટે દેશના પ્રધાનમંત્રી ચિંતિત હોય છે. તો આપણે પણ આપણા પરિવારની ચિંતા કરવી જોઈએ. નહીં કે પ્રધાનમંત્રી આપણા ખાતામાં પૈસા નાખે એટલે બસ લહેર કરવાની. ગરીબોને સહાય કરે છે ને પછી ગમે ત્યાં વાપરતા હોય છે, કારણ કે મસાલાના બિલ સીધા જ ભરાઈ જાય. બોલો, એવા લોકોને વિચારવું જોઈએ કે સરકાર આપણને મદદ કરે તો આપણે પણ પૈસા બચાવવા જોઈએ. ખોટો ખર્ચ ન કરીએ ને તો દર મહિને 1000-2000 રૂપિયા આપણે બચાવી શકીએ. તો આપણા ઘરની જે વ્યવસ્થા છે ને એ સારી રીતે સચવાય, આપણા ઘરનો વ્યવહાર પણ સારી રીતે ચાલે. આવું આપણે વિચારવું જોઈએ. તો સેવાની પ્રધાનતા છે જીવનમાં. આપણું જીવન સંપૂર્ણ જો સેવામાં સમર્પિત થઈ જાય ને તો આપણા જીવન માટે આપણે કોઈ ચિંતા રહેતી જ નથી. પણ સેવાના સંસ્કાર જોઈએ. ઘરમાં કોઈ પણ કામ કરવાનું હોય ત્યાંથી શરૂઆત થઈ જાય સેવાની. સામાજિક કાર્યો હોય એમાં પણ સેવાની ભાવના. નહીં તો ઘણા ભેગા થાય ને તો સીંધવાનું જ કામ કરે, એટલે પેલું કામ કરી દેજે ને, એમને જેમ જાણે કે બધું કામ કરવા માટે સંચાલન કરવા જ મૂક્યા હોય. હા, સંચાલન કરવું જોઈએ, પણ જાતે કામ પણ કરવું જોઈએ. જે સેવા કરીને બીજાને પ્રેરણા આપે છે એમાંથી જ લોકો પ્રેરણા લેતા હોય છે. બાકી ઊભા ઊભા આટા માર્યા કરતા હોય ને એની વાત કોઈ માને નહીં. એ કદાચ જાય ને પાછું ત્યાંથી નીકળી જાય. એટલે આપણા નજીકના જે સ્થળો છે, સેવાના કેન્દ્રો, એના જે જીવન ચરિત્રો છે એ આપણને પરિવારમાં એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે. આદર્શ પરિવાર નિર્માણ કરવાની પ્રેરણા આપે છે. એવું તો કોઈ કામ આપણે કરવાનું નથી. બાકી રક્તપિતિયાની કે હમણાં કોરોના થયા હતા, કોરોના આવ્યો તો એમાં કોઈની સેવા કરવાની હોય તો અઘરું હતું, બધા છેટા જ ભાગે. એ નહીં, ઘરના હોય તો એ નહીં. ઘરના સભ્યોને કોરોના થઈ જાય એટલે એને એક રૂમમાં મૂકી દે, પછી થાળી આપી દેવાની બારીએથી દરવાજેથી. એવી સ્થિતિ હતી. અને રક્તપિત્તનો રોગ પણ એવો જ ચેપી રોગ હતો જેને કોઈ ઘરમાં વ્યક્તિ ન રાખે. જેને રોગ થાય એ વ્યક્તિને કોઈ ઘરમાં ન રાખે, અરે કોઈ ગામમાં પણ ન રાખે
કે ગામમાં એક વ્યક્તિને થયો હોય ને આખા ગામમાં એ ફેલાશે તો બધા લોકો એને સલાહ આપે કે તારા ઘરમાં તારી માને રક્તપિત્તનો રોગ થયો છે ને, એને જલ્દી તું દરિયામાં પધરાવી દે. વિચાર કરો. અને છોકરો નીકળ્યો દરિયામાં પધરાવા. એનું દુર્ભાગ્ય કહેવાય. અરે જે થવું હોય તે થાય. જે માતા પિતાએ જન્મ આપ્યો છે, ભલે એની સેવા માટે કોઈને એનો ચેપ ન લાગે એના માટે અલગ વ્યવસ્થા કરીએ, પણ એને દરિયામાં તો ન પધરાવાય. અને એક દેવીદાસ બાપુ, ભગવાન ઉપર જેને ભરોસો છે, એ રક્તપિતિયાની સેવા કરે છે છતાં એને ચેપ ના લાગ્યો. વિચાર કરો. એટલે માતા પિતા છે, એને બીમારી આવે તો એની અવશ્ય સેવા કરવી જોઈએ. ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો ગામના બધા ભેગા લોકો થઈને એને દરિયામાં પધરાવી દે છે. અને એક વ્યક્તિ એવી છે કે જે એની સેવા કરે છે. અમરબા યુવાનીની અંદર સાંસારિક સુખનો ત્યાગ કરીને એ સેવા કરે છે. તો કદાચ બધા લોકો એ રીતે ન કરે, પણ સંસારમાં રહીને સંયમ રાખીને પણ એ સેવા કરી શકે છે. ગોપાળ દાદાનું જીવન સેવામય હતું. દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં એણે સમાજમાં વિચરણ કરી, ફાળો કરી અને લોકોની મદદ કરી. અને એમ કરીને 1 વર્ષ પસાર થઈ ગયું. એકવાર એ નીકળતા હતા એક સ્કૂલ આગળથી, ત્યારે સ્કૂલમાં બાળકો પ્રાર્થના કરતા હતા. એને જોઈને એનું મન આકર્ષિત થયું અને સ્કૂલમાં જાય છે અને સાહેબોને પૂછે છે કે ભાઈ, અહીંયા જે બાળકો ભણવા આવે છે એની વ્યવસ્થા બધી પર્યાપ્ત છે? કોઈને કોઈ તકલીફ તો નથી ને? ત્યારે શિક્ષકોએ કહ્યું કે અહીંયા ઘણા ગરીબના બાળકો આવે છે જેની પાસે ભણવા માટે ચોપડા નથી, એના માટે પૂરા કપડાં પણ નથી, એવાય ગરીબ બાળકો ભણે છે. ત્યારે ગોપાળ દાદાએ પોતાનો વ્યવસાય છે ત્યાંથી થોડી રકમ લઈ અને આ સ્કૂલમાં આપી કે જરૂરિયાતમંદ બાળકોને તમે મદદ કરજો, સેવા કરજો, કે જેથી એ સારી રીતે ભણી શકે. એમ કરતા કરતા ગોપાળ દાદાની બાજુમાં એક ડોક્ટર રહેતા હતા. એ બીમાર પડ્યા. ડોક્ટર પણ બીમાર પડ્યા. તો ગોપાળ દાદાને ખબર પડી તો બીજા ડોક્ટરને બોલાવીને એની સારવાર કરે છે, એની મદદ કરે છે. પોતાનું જીવન સામાન્ય છે, સાધારણ છે, પણ એની અંદર રહેલા સેવાના સંસ્કાર, સેવાની વૃત્તિ કોઈ પણને મદદ કરવા દોડી જાય છે. એમાં એક બાજુમાં એક વિધવા માતા રહેતી હતી. એમને એક દીકરી હતી. એમના પતિનું મૃત્યુ થયો, પરિવારમાં કોઈ દીકરો નહોતો. એ પણ બધા દુઃખો જ છે. પણ જે કોઈ પ્રભુના શરણમાં જાય અને સારા કાર્યો કરે તો એને જીવન જીવવાનું બળ મળે છે. વિધવા માતા, એક દીકરી છે, યુવાન છે. ગોપાળ દાદા એમના ધર્મપત્ની છે, એમને પણ એક દીકરો છે. પરિવારમાં 3 સભ્યો છે. એ વિધવા માતાની સેવા કરે છે. એમની ખબર લેવા જાય છે. ત્યારે વિધવા માતાને એમ લાગ્યું કે હું બહુ રહીશ નહીં, પણ ચિંતા એક જ છે કે હું તો ચાલી જઈશ, પણ મારી આ યુવાન દીકરીનું શું? ન એને ભાઈ છે, ન પિતા છે. એમની સેવા કરવાનું કે એને સાચવવાનું બહુ મોટું પુણ્ય હોય છે.
પૈસા તો બધા આપી શકે, પણ એને રાખવાનું કે સેવા કરવાનું કામ જટિલ હોય છે. આ છે ધર્મનો માર્ગ. ભગવાનને મેળવવા હોય તો રસ્તામાં આવા કાર્યોની કસોટી હોય છે. કોઈ પણ આવી શકે. એટલે એની ખબર કાઢે છે. ત્યારે વિધવા માતા એ ગોપાળ દાદાને વિનંતી કરે છે. એનો જીવ છૂટતો નથી. કેમ? કે દીકરીની ચિંતા છે. ક્યારેક ક્યારેક વૃદ્ધ લોકો પરેશાન હોય, દુઃખી હોય, છતાં જીવ છૂટતા નથી. કારણ કે ક્યાંક એની મમતા જોડાયેલી હોય, માયા જોડાયેલી હોય. નહીં તો ઘણા એમ કે જાય તો હવે સારું, દુઃખી બહુ છે, જાય તો સારું. હા, એના મનમાં એમ થાય કે ભગવાન જલ્દી લઈ લે, પણ આપણે તો એમ ના કહી શકીએ કે જલ્દી, આપણે તો સેવા કરવાની છે. પણ છતાં એનો આત્મા દુઃખી જોઈને આપણને એમ તો થઈ જાય કે જલ્દી એમનું શરીર છૂટી જાય તો સારું. અમારે ત્યાં જેઠોલીમાં અમારા રાજુભાઈ છે, મંદિરમાં બહુ સારી સેવા આપે છે. હવે તો રિટાયર્ડ થયા, એટલે જે કંઈ સેવાનું કામ હોય કરતા હોય છે. એમના પિતાશ્રી તો ઘણા વર્ષ પહેલા કૈવલધામવાસી થઈ ગયા હતા. એ પરમ ગુરુના અનન્ય ઉપાસક હતા, પૂજારી હતા. એમના માતૃશ્રી પણ એટલા જ સેવાભાવી હતા. પરમ ગુરુમાં શ્રદ્ધા રાખતા હતા. નિયમિત મંદિરે આવવાવાળા હતા. એમને 3 દીકરા હતા. પણ આ નાના રાજુભાઈ છે ને એને બહુ પ્રિય હતા. એટલે નાના છે એટલે પ્રિય નહીં, પણ રાજુભાઈનો સ્વભાવ જ એવો હતો કે એને પ્રિય લાગે. એટલે એને સ્વેચ્છાએ કહ્યું કે મારે રાજુ જોડે રહેવું છે, રાજેશ જોડે રહેવું છે. અને બોલાવતા કે રાજેશ. એમના ધર્મપત્નીનું નામ દક્ષા હતું કે દક્ષેશ. આનંદથી રહેતા હતા. અને રાજુભાઈ હંમેશા ખુશ હોય. માતા પિતાની બહુ ખબર કાઢે. એ બીમાર પડ્યા છેલ્લે. એમાં વધારે તો તકલીફ થવાનું કારણે પડી ગયા. રાત્રે ઊભા થયા અને ઉતરવામાં કે ગમે તે એમે માથા ઉપર ચોટ લાગી. એટલે થોડી માનસિક સ્મૃતિ એની જતી રહી. એટલે બહુ પરાધીનતા આવી. સારું જીવન હોય તો પણ દુઃખ આવે, એવું કંઈ નહીં. પણ ઘણી વાર લોકોએ કંઈ કર્યું ના હોય અને દુઃખી થાય તો લોકો કે જીવનમાં એણે કશું કર્યું જ નથી એટલે આ દુઃખી થાય છે. કર્મ આધીન છે બધું. કરેલા કર્મ તો બધાને ભોગવવા જ પડશે. પછી રામચંદ્રજીના પિતા હોય તો પણ એને કરેલા કર્મ ભોગવવા પડે છે. જ્યારે એ શિકાર કરવા ગયા અને એને તીર છોડ્યું ને શ્રવણના છાતીમાં તીર લાગ્યું, અને એ જ શ્રવણ એના માતા પિતા અંધ હતા, એની સેવા કરતો હતો. અને એને તરસ લાગી તો પાણી ભરવા માટે જાય છે. એ ઘડાનો બુડબુડ અવાજ સાંભળીને દશરથ રાજાએ તીર માર્યું. એના પ્રાણ છૂટી ગયા. શ્રવણના એના માતા પિતાને ખબર પડી ત્યારે એમણે શ્રાપ આપી દીધો. અંતરમાંથી હાય નીકળી ગઈ કે અમારી સેવા કરનાર એક પુત્ર હતો, એને કોઈ તીર મારીને મારી દીધો છે. જો કે ઈરાદો નહોતો મારવાનો, છતાં પણ કર્મ તો લાગી ગયું. એણે શ્રાપ આપી દીધો કે અમે જેવી રીતે પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા છીએ, એનું પણ પુત્રના વિયોગમાં મૃત્યુ થાય. એટલે પુત્ર તો એ સમય હતા જ નહીં એને. એટલે એક આશીર્વાદ મળી ગયા કે એને પુત્ર થયા. એકની જગ્યાએ 4 થયા. કંઈક શ્રાપ આશીર્વાદ પણ હોય. અને જે કર્મ કર્યું છે એનું ફળ તો એમને પણ ભોગવવું પડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, દેવા રે પડે છે અંતે આ સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે
એમાં આ ભજનની અંદર શ્રવણની વાત આવે છે. અને અંત સમયે જ્યારે દશરથ રાજા અંતકાળ નજીક આવે છે ત્યારે અંધોને અંધી એની નજરે પડે છે. જે શ્રવણના માતા પિતા છે એની નજરમાં આવે છે, એનો શ્રાપ હતો માટે એનું મૃત્યુ થાય છે. એટલે કર્મનું ફળ તો દરેકે ભોગવવું પડે છે. એમ અહીંયા રાજુભાઈના માતૃશ્રી પરાધીન થયા ત્યારે એમણે સેવા કરી છે. અદ્ભુત પ્રસન્નતાથી સવારે નવડાવવાના હોય, એને ખવડાવવાનું હોય, એટલો વાલ અને પ્રેમ કરે. એ દીકરાઓનું કર્તવ્ય છે, એમના આશીર્વાદ છે. આપણો કાંઈ એક જ જન્મ નથી, યાદ રાખજો. આ જન્મ પૂરો થયા પછી પણ આ જીવાત્માને યાત્રા કરવાની છે. એટલે જીવનમાં જે કંઈ સારા કામ કર્યા છે એનું સારું ફળ મળશે. આજે પણ દુનિયામાં જોઈએ છે, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે, કોઈ મજૂર છે, કોઈ શેઠ છે. આ ભેદ પરમાત્માએ નથી કર્યા, આપણા કર્મને લઈને આ ભેદ છે. એટલે આજે સારું જીવન મળ્યું હોય, શરીર સારું હોય તો જેટલી બની શકે તેટલી આપણે સેવા કરવી જોઈએ. સેવાનો કોઈ પણ મોકો આપણે છોડવો ના જોઈએ. એટલે જીવનમાં સેવાનું મહત્વ છે. એ ગોપાળ દાદાની બાજુમાં એક વિધવા માતા હતી, એની એક દીકરી હતી. એનો જીવ છૂટતો નથી કે આ દીકરીનું શું થશે. એટલે બે પ્રકારનું દુઃખ હતું, એક દીકરીનું હતું અને એક પોતાના શરીર. ત્યારે ગોપાળ દાદાના પત્ની એમ કહે છે કે ભાઈ તમારી દીકરી અમારી દીકરી છે, તમે ચિંતા ના કરશો, અમે એનું ધ્યાન રાખીશું. પણ છતાંય જેની દીકરી હોય ને એની ચિંતા થાય કે પાડોશી ધ્યાન રાખે તો કેટલું રાખે ભાઈ. પણ આ તો દીકરી એકલી છે, એનું ભવિષ્ય શું. છતાં એની ચિંતા દૂર નથી થતી. પણ જ્યારે ગોપાળ દાદા અને એમના ધર્મપત્ની ખબર લેવા ગયા હતા, બંને બેઠા હતા. એમની સ્થિતિ જોઈને એકાબીજા સામે જુએ છે અને ઈશારાથી વાત કરી દીધી એમણે કે એમની દીકરીની જવાબદારી આપણે લઈ લઈએ. પણ એમણે કહ્યું કે તમે ચિંતા ન કરો. એટલેથી એની ચિંતા દૂર ન થઈ, પણ એની ચિંતા વધારે હતી કે આ દીકરીને એમના ઘરે મોકલવાની. અરે માતા પિતા હયાત હોય તો પણ ચિંતા હોય, અને દીકરીને એમના ઘરે મોકલી દે તો પણ જવાબદારી પૂરી નથી થતી. ત્યાર પછી પણ એની જવાબદારી હોય છે. ત્યારે ગોપાળ દાદા અને એમના ધર્મપત્ની બંને આંખોના ઈશારાથી વાતચીત કરી લીધી. અને ગોપાળ દાદાએ કહ્યું કે તમારી દીકરી છે અને અમારો યુવાન દીકરો છે, તમારી દીકરી અમારા દીકરા જોડે પરણાવી અમે એને રાખીશું. અને એટલું કહ્યું અને એ વિધવા માતાએ પ્રાણ છોડી દીધા. બસ એને સંતોષ થઈ ગયો. અને એ જ દીકરી સાથે ધામધૂમથી ગોપાળ દાદાએ એમના પુત્ર ચૈતન્યના લગ્ન કર્યા. એનું નામ ચૈતન્ય હતું. એ દીકરો પણ માતા પિતાના સંસ્કારથી સેવાભાવી હતો. એક દિવસ ગોપાળ દાદા કઈ ખેતરોમાંથી આવતા અંધારું થઈ ગયું, ઓછું દેખાય. એમાં એક આખલો સામેથી આવતો હતો અને અથડાઈ ગયા. અને એ આખલો તો માથું મારે એટલે પછી તો વધારે ચોટ લાગી જાય, પડી જાય. એ બેભાન થઈ ગયા. લોકોને ખબર પડી કે ગોપાળ દાદા અહીંયા પડી ગયા છે. રસ્તામાંથી કોઈ નીકળ્યા, ખબર પડી કે અહીંયા ગોપાળ દાદા પડી ગયા છે. ગામમાં ખબર આપી, કઈ વાહન મંગાવ્યું. વાહનમાં તો ટ્રેક્ટરો હતા ગામડાની અંદર. એમાં બેસાડ્યા ગોપાળ દાદાને અને દવાખાને લઈ જવા માટે જાય છે. પણ રસ્તામાં એ શ્વાસ શરીર છોડી દેશે.
એ જીવ શરીર છોડીને ચાલ્યો જાય છે. પછી તો ગામના બધા જ લોકો ધ્રુસકે ધ્રુસકે રડે છે કે આ તો અમારા ગામના ભગવાન હતા. એટલી બધી એની સમાજ પ્રત્યે સેવા હતી કે આખું ગામ ભેગું થયું અને બધા રડે છે. એમની અંત્યેષ્ટિ કરે, અગ્નિ સંસ્કાર કરે છે. એમનો દીકરો સમાજની રીતિ પ્રમાણે એમના પાછળ પુણ્યદાન કરે છે, સત્કર્મ કરે છે. બધી જગ્યાએ સરખું નથી હોતું. આખી દુનિયામાં દરેક પોતપોતાની સમજણ પ્રમાણે એમની પાછળ કાર્ય કરતા હોય છે. એ પ્રમાણે એનું ફળ મળતું હોય છે. અહીંયા બધી વિધિ સંપન્ન થઈ ગઈ. ઘરની જવાબદારી એમના પુત્ર ચૈતન્ય ઉપર આવી છે. એ પણ એટલો સેવાભાવીને સંસ્કારી હતો. હવે ગોપાળ દાદા એટલા બધા સેવાભાવી હતા કે એની પાસેથી કોઈ પૈસા લઈ જાય પણ એ કોઈ દિવસ ચોપડામાં નોંધ નહોતા કરતા. એ જવાબદારી લઈ જનારાને આપતા હતા કે ભાઈ જે લઈ જાય છે એ આપી જશે, એનો વિશ્વાસ હતો. એ લખતા નહોતા. આટલા વિશ્વાસુ ન આપે તો સમજવાનું સેવા. એટલે એમણે ઘણા લોકોને મદદ કરી આર્થિક. એમાં એક વ્યક્તિ એની પાસેથી 10,000 રૂપિયા લઈ ગયેલો. એની ભણવાની સ્થિતિ નહોતી, એની ભણવામાં જરૂર હતી, તો એ પૈસા લઈ જઈ અને ભણવામાં આગળ વધ્યો. એ ભણીને આગળ ગયો, સારું કમાયો, એટલે એમના જે 10,000 રૂપિયા હતા ને એ વધારીને આપવા માટે આવ્યો. જે સમયે ગોપાળ દાદા તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા, પણ એનો દીકરો હતો ને એને આવીને કહે છે કે લ્યો, આ ગોપાળ દાદાએ મને રકમ આપી હતી મારે જ્યારે જરૂર હતી ત્યારે, અત્યારે મારે સારું છે, હું સુખી છું, એટલે 15,000 રૂપિયા લઈને આવ્યો. ચૈતન્ય જોવે છે ચોપડામાં ક્યાંય નોંધ નથી એના નામની. એટલે એમ કહે છે કે ભાઈ હું લઈ ના શકું, મને કઈ ખાતરી નથી. પણ ના કહે છે હું લઈ ગયો હતો, એટલે હું આ પૈસા હવે અહીંયા આપીને જાઉં છું, હું લઈ જઈશ નહીં પાછા. છોકરો કે આમાં નોંધ નથી, એટલે નોંધ વિના હું લઈશ નહીં. અત્યારે કોઈ આપવા આવે તો હા હા લાવો 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 લાવો. અને ઉઘરાણી વાળા આવે કે તમારા બાપા અમારી પાસે લઈ ગયા હતા તો ના આપીએ. અમને શું ખબર, કંઈક લાવો, પ્રમાણ લાવો. ઉલટી ગંગા છે. પણ કદાચ આપણા જાય ને તો પણ જતા નથી. હકીકત કુદરતના ન્યાય પ્રમાણે કોઈને આપેલા પૈસા આપણા જતા જ નથી. આપણે જેને મદદ કરી છે ને ભગવાનના ખાતામાં મૂકી દો ને, એ તો કેટલાય ગણા થઈને આવશે ને એનો બહુ મોટો લાભ મળશે. હા, લઈ જનારાની ફરજ હોય છે કે યાદ કરીને આપી દેવા જોઈએ જો લઈ ગયા હોય તો. એટલે હંમેશા કોઈની પાસેથી મદદ લઈએ એની જવાબદારી આપણી હોય છે કે જે પ્રમાણે લઈ આવ્યા હોય એ પ્રમાણે એકવાર તો આપણે એને આપી દઈએ, યા તો એની પાસે મળીને કહીએ કે આ થયું નથી મારાથી કામ, એટલે થોડો વધારે સમય લાગશે. વિનમ્રતાથી તમે વાત કરો. પણ ખોટા વાયદા આપો ને માણસ થાકી જાય, અને જેટલો પરેશાન થાય એટલી જ પરેશાની એના જીવનમાં આવશે. કોઈને પણ આપણાથી જેટલી પરેશાની એનાથી વધુ પરેશાની આપણા જીવનમાં આવશે. એટલે અકારણ કોઈને પરેશાન નહીં કરવા જોઈએ. સંભવ હોય તો કોઈને મદદ કરીએ, સહકાર આપીએ, તો જીવનમાં લાભ થશે. તો અહીંયા ચૈતન્ય લેતો નથી પૈસા. પેલો ભાઈ આપવા આવ્યો છે પાછા લઈ જતો નથી. હવે આનું કરવું શું? ઘરમાંથી ચૈતન્યની પત્ની જે વિધવા માતાની દીકરી હતી ને એના ઘરમાં આવી હતી, એ ઘરમાંથી આવી. એ પણ સંસ્કારી હતી કે કંઈ વાંધો નહીં, તમે ના લો તો કંઈ નહીં, તમે ના લો તો પણ કંઈ નહીં. આ પૈસા ગામની અંદર છે ને એ મૂંગા પ્રાણીઓના પાણી માટેનો આવેડો બનાવી દો, કાં તો પક્ષીઓને ચણ માટેની કોઈ વ્યવસ્થા હોય, સેવાના જે કોઈ કાર્ય હોય એ કોઈ પણ એક કાર્યમાં આપણે જોડી દઈએ. આ છે એક ઉમદા પરિવારના સંસ્કાર. સેવાનું આ એક ફળ છે, આનંદ છે, પરિણામ છે.
જેના ઘરમાં ખાવા માટે એક અનાજનો કણ નહોતો, છતાંય અતિથિઓને એણે ભૂખ્યા નથી જવા દીધા. એક ભક્ત હતા, એમને આંગણે કોઈ પણ આવે એનો આદર સત્કાર કરે, એને જમાડે. અને એમાં સાધુ સંતો તો ખાસ એવા સેવાભાવી ભક્તોને ત્યાં જતા હોય છે. અને ગામમાં આવે ને એ કોઈ આશ્રય શોધે તો લોકો પણ એમના ઘરે જ મોકલી દે. એવા સેવાભાવી દંપતીઓ હતા, જેમણે પોતાનું જીવન સેવામાં સમર્પણ કરી દીધું. એ સાચો ધર્મ સમજી અને સેવામાં એમણે પોતાનું જીવન જોડી દીધું. એકવાર એના ઘરમાં ખાવાનું કશું જ નથી અને સંતો આવી ગયા. તો ભક્ત તો રસ્તામાં સામે મળે ને કે હાલો અમારે ઘરે લાવે, પણ ઘરમાં તો કશું નથી. અને સંતો તો રોકાયા, જમવા માટે શું કરવું. ઘરમાં ગયા ભગત અને ધર્મપત્નીને કહે છે કે આપણે સંતો માટે રસોઈ બનાવવાની છે, પણ કે શું છે તો નહીં ઘરમાં. હવે એની ગરીબી કેટલી, એમ કહે છે કે એના ધર્મપત્નીને એક જ જોડી કપડાં હતા અને આપણે ઢગલા મોઢે છે અને તોય રડીએ છીએ. એમની પાસે એક જોડી કપડાં છે, છતાંય પતિને કોઈ ફરિયાદ નથી કે તમે મારા માટે કપડાં તો લાવો, પછી સેવા કરજો ગામની. આપણે તો એ જ કરીએ ને. આપણા માટે ન હોય તો કંઈ નહીં, પણ બીજાની જરૂર હોય ને તો આપણે મદદ કરવી જોઈએ. આ છે ઊંચો ધર્મ. એ ધર્મપત્ની એમ કહે છે કે મારે એક જોડી કપડાં છે, આ કપડાં તમે જાઓ કોઠીમાં, એ સંતાય છે, કપડાં આપી દે છે અને કે વેચી આવો ગામમાં ને એમાંથી સીધું લાવજો, સંતોને તમે જમાડજો. વિચાર કરો, આ કેટલી ઉત્તમ ભાવના છે. જો કે આવું તો આપણે કરવાનું આવશે નહીં, કરવાનું છે પણ નહીં, પણ એણે જે કર્યું છે એ કેવી ધર્મની કસોટી છે. તો આપણી પાસે હોય એમાંથી આપણે સેવા કરવાની છે. કોઈની મદદ કરવાની છે. તો આવું હતું એક ગોપાળ દાદાનું જીવન. ગ્રહસ્થ ધર્મમાં સુખી થવું હોય તો આપણે કેવી રીતે રહેવું જોઈએ. શાસ્ત્રોમાં એક ઉલ્લેખ છે કે ભોળાનાથને તો આપણે બધા ઓળખીએ છીએ, બાપુ ખાસ ઓળખે, એમની સાથે રહે એટલે. એમનું જીવન કેવું, શરીર ઉપર ભસ્મ હોય, મુંડમાળા પહેરેલી હોય, સર્પના હાર પહેર્યા હોય આવું, અને એક વાગંબર કપડું હોય, બીજા કોઈ કપડાં નહીં, કોઈ શોખ નહીં, કોઈ કિંમતી વસ્ત્રો નહીં. આવું એમનું જીવન. અને એમના જ ધર્મપત્ની પાર્વતીજી, એ તો 16 શણગાર સજીને બેઠા હોય. બોલો, કિંમતી વસ્ત્રો હોય, કિંમતી દાગીના હોય, અને એમના ઘરવાળા કેવા, તો કે બોલો કેટલું આમ અસમાનતા, પતિ અને પત્નીમાં કેટલી અસમાનતા. એક ભાઈને ઘરે અમે પધરામણીમાં ગયા એટલે ભાઈએ ફરિયાદ કરી કે આ બહેનોને કપડાં કેટલા જોડી છે તો એ કપડાં જ કરે છે કે છે. મેં કીધું એને જોઈએ એમાં ચિંતા શું કરવાની, લેવા દો ને, પહેરવા દો ને. એ ભજન તો કરે છે ને. મેં કીધું તમારે છે ને વ્યસન છોડી દેવાનું. કે અમારા ખર્ચા કરતા બહેનોનો ખર્ચો વધારે છે કે. મેં કીધું એ નહીં જોવાનું, તમે જે કરો છો ને ખોટું કરો છો. એટલે એમણે આમાંથી છૂટવા માટે બહેનોનું બહાનું કાઢી દીધું.
મેં કીધું ભાઈ તમે તમારા શરીરનો વિચાર કરો, તમારા લાભ માટે છે એમ કરીને છોડવાનું. હવે એને બહેનોના કપડાને ક્યાં લેવા દેવા છે વ્યસન કરવાને? તો કે એને નવી નવી ફેશન આવે એટલે નવા નવા કપડાં હોય તો જોઈએ. મેં કીધું જોઈએ સમય પ્રમાણે લેવાનું બધું, પણ તમને હાચવે તો છે ને. મેં કીધું સંસ્કારી છે એ જોવાનું છે ને, કપડાં તો લે. મેં કીધું એમાં શું થઈ ગયું? પણ તમે વ્યસન છોડો ને, એ નથી છોડવું એમને. એટલે ઘરમાં ને ઘરમાં લોકો છે ને એકાબીજાના વાંક જ કાઢે છે કે આનું જુઓ, પોતાને સુધરવું નથી એમ. એટલે હું એને કહું છું, એમના ધર્મપત્ની થોડો આમ ટકોર કરે ને કે આમને જરા કહો ના છોડી દે, એટલે એને તકલીફ છે. જો હું એકલો કહું તો કંઈ ફરિયાદ ના કરી શકે, પણ એના ધર્મપત્નીએ સૂર પુરાવ્યો ને એટલે કે એમને કેટલાક જોડી કપડાં જોઈએ છે એમ. લે એને ક્યાં લેવા દેવા છે? એટલે ભોળાનાથ અને પાર્વતી પતિ પત્ની પણ એના જીવનની અંદર કેટલી વિષમતા વ્યવહારમાં. એમને બે દીકરા છે. એક કાર્તિક સ્વામી, એને 6 મુખ હતા એમ કહે છે. બોલો હવે એ કેટલી વિચિત્રતા. અને ગણપતિ, એને તો કે હાથીનું મુખ હતું એટલે એની લાંબી સૂંઢ છે. કોઈ મેળ ચારેમાંથી કોઈનો? હે, ચિત્ર વિચિત્ર, છતાંય પરિવારની અંદર કેવા પ્રેમથી રહે છે. અને આ બધાને પાછા વાહન, એકને સ્કૂટી, ગણપતિને નાની સ્કૂટી, ઉંદર, કાર્તિક સ્વામીને તો કે મયુર, એરોપ્લેન. પેલું તો નીચે નીચે જ હાલે પાછું. ભોળાનાથ પાસે પોઠીઓ. હવે આ બધા ભેગા થાય ને તો લડે. આમ જોવાય તો સ્વભાવ બધાના વિરોધાભાસી છે. સાપ ને ઉંદર ને મયુર ને મોર ને પોઠીઓ ને આ બધા કેમ ભેગા રહે? પણ એક જ પરિવારના સભ્યો છે ને એમ સમજીને બધા ભેગા રહેતા હતા. લડતા નહોતા. પ્રાણીઓ લડતા નહોતા. માણસની વાત તો બાજુએ રહી. ભક્તિનું એ ફળ છે કે પ્રાણીઓ પણ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે અને સાથે રહે છે. ઘણી જગ્યાએ કૂતરા અને બિલાડા બધા ભેગા રહેતા હોય છે. તો આપણે માણસો તો ભેગા રહેવું જોઈએ કે નહીં? પ્રેમથી રહેવું જોઈએ અને ભગવાનનું ભજન કરીને રહેવું જોઈએ. સમસ્યાનું કારણ છે કે આપણે ભજન નથી કરતા. જો સાચા અર્થમાં ભજન કરીએ, ઈષ્ટમાં આપણી સાચી શ્રદ્ધા હોય તો આપણે બધા પરિવારમાં પ્રેમથી રહી શકીશું. નહીં તો આપણી ભક્તિ છે ને ખોખલી છે, બાદલી છે. એટલે અહીંયા ગ્રહસ્થ ધર્મ માટે ઘરમાં બધા જ સુખી રહે. ક્યારે? કે પુત્ર બુદ્ધિશાળી હોય. પુત્ર બુદ્ધિશાળી જોઈએ, જેનામાં વિવેક બુદ્ધિ હોય, સમજણ હોય, ઘરમાં બધાનો આદર કરતો હોય, મહેનત કરતો હોય, કામ વગરનું રખડતો ના હોય, કોઈ કુટેવ ના હોય, એને બુદ્ધિશાળી કહેવાય. બાકી ગમે તેના ગળા કાપીને પૈસા કમાતો હોય એ બુદ્ધિશાળી ન કહેવાય. ભ્રષ્ટાચાર કરીને પૈસા લાવતો એ બુદ્ધિશાળી ના કહેવાય. એટલે બુદ્ધિશાળી પુત્ર હોય, સાનંદમ સદનમ, બધા જ એક ભવનની અંદર આનંદમાં રહે. કે જ્યારે પુત્ર બુદ્ધિશાળી હોય, કાંતાન દુર્ભાષિણી, કાંતા એટલે ગૃહિણી, ધર્મપત્ની, એ સુભાષિણી હોય, ન દુર્ભાષિણી. એ ક્યારે દુષ્ટ વાણીનો પ્રયોગ ન કરે, અભદ્ર વાણીનો પ્રયોગ ન કરે, અવિવેકી વાણીનો પ્રયોગ ન કરે. જેના ઘરમાં સદભાષિણી સ્ત્રી હોય, સદબુદ્ધિ વાળો પુત્ર હોય, એ ઘરમાં સુખ હોય છે
જેને સારા મિત્ર હોય, મિત્ર મંડળ પણ સારું જોઈએ, નહીં તો બગડે છે તો એનાથી જ છોકરાઓ, સમજ્યા? જે દૂષણો છે ને એવા લોકોથી અને એવા પ્રસંગોથી આપણે દૂર રહેવું જોઈએ, એવા સ્થાનથી પણ દૂર રહેવું જોઈએ, એવી જગ્યાએથી પણ દૂર રહેવું જોઈએ કે જેના કુસંગથી આપણું જીવન બરબાદ થાય. જીવન બગડવાનું કારણ સંગ છે, કુસંગ છે. જો જીવનમાં સારો સંગ મળી જાય, સત્સંગ મળી જાય, તો કોઈ ભય નથી, કોઈ દુઃખ નથી, તો જીવનમાં આપણને સુખ મળશે. કેવા મિત્રો છે એ મહત્વનું છે. બાળકો પરિવારમાંથી તો સારા સંસ્કાર મેળવે છે, પણ મિત્રોના સંગથી બગડી જતા હોય છે. કોઈ મા બાપ બાળકને કુસંસ્કાર નથી આપતા, પણ જે બગડે છે ને બહારના વાતાવરણથી બગડે છે. આ ઘરમાં થોડા થોડા ટેવ હોય વ્યસનની તો વળી પાછી પ્રેરણા મળે. એટલે વડીલોએ આદર્શ તો બનવું જ જોઈએ, પણ આપણે એવો વિચાર જ નથી કર્યો. કુસંગથી એ આદતો પડી ગઈ ને પછી એવી માન્યતા પણ બની ગઈ કે બસ આ તો જોઈએ જ. હવે આપણી પાસે આવા સારા વિચાર નથી, તો આપણે કેવી રીતે સુખી થઈ શકીએ? એટલે કાંતાન દુર્ભાષિણી સન્મિત્રમ સુધનમ સ્વયોષિતિ. આપણી પાસે નીતિનું ધન હોવું જોઈએ. જે કંઈ કમાઈએ એ મહેનતથી કમાઈને આપણે જીવનમાં નિર્વહન કરવું જોઈએ. અને પરિવારમાં જે સભ્યો છે એની સાથેનો જો સંબંધ છે એને પવિત્રપણે સાચવવો જોઈએ. એક જ પત્નીનો સંગ, એક જ પતિનો સંગ એ પવિત્ર ધર્મ છે. એમાં પણ લોકો ભ્રષ્ટ થાય છે, કારણ કે 3 દૂષણ વર્તમાન સમયના મોટા છે. હા બાપુ, 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નશો જુગાર ને નારી પરા. એ 3નો સંગ ના કરીએ મારા ભાઈ, નશો જુગાર ને નારી પરાઈ, નશો જુગાર ને નારી પરાઈ. શાંતિદાસ થઈ ગયા એક જ્ઞાન સંપ્રદાયમાં. એમણે આ ભજનની રચના કરી છે, જેમાં જેણે જેણે સંગ કર્યો એની શું દશા થઈ એ આખી વાત આ ભજનમાં લખી છે. પણ આપણે તો માત્ર 3 મુદ્દાને યાદ કર્યા છે કે આપણા જીવનને બરબાદ કરનારા મહા વર્તમાન સમયના દૂષણો, નશો, કોઈ પણ વ્યસન, બીજું જુગાર, એમાં પણ મફત લેવાની વૃત્તિ, એમાં માણસ બરબાદ થઈ જાય છે. અને પર સ્ત્રીનો સંબંધ, પર પુરુષનો સંબંધ પરિવારને ખતમ કરી દે છે. બહુ ધન સંપદા વધી જાય પછી એનું જીવન વિલાસી બને, ભોગી બને, એટલે પછી પવિત્ર ધર્મ પાળી શકતા નથી. બહાર ફરવાની આદત કુસંગ થઈ જાય, એટલે પછી આવા દૂષણો આવે છે. એમાં વ્યસનો પણ એટલા બધા હોય. અને ઘણાને તો એક દૂષણ નહીં, એકમાંથી 2 હોય ને 2માંથી 3 થઈ જાય. એટલે સમજવાનું કે એનું પતન થઈ જશે, બરબાદ થઈ જશે. એટલે એક જ પત્ની કે પતિનો સંગ અને એની પરિવારની અંદર જે કોઈ કામ કરનાર વ્યક્તિ હોય, જે મોટા ઘરના લોકો હોય, એમને ત્યાં કોઈ ને કોઈ લોકો કામ કરતા હોય, તો એ કહાગરા નોકર હોય, વિશ્વાસુ નોકર હોય,
હવે તો દીકરાએ કયાગરાને વિશ્વાસુ ના હોય તો પછી આમાં નોકર તો ક્યાંથી રહે? પણ ઘણાના ઘરમાં એવા નાના માણસો હોય પણ બહુ વિશ્વાસુ હોય કે ઘરની ચાવી એને આપીને જતા રહે. એટલે એવા સભ્યો જે ઘરમાં હોય, જેમના આંગણે કોઈ અતિથિ આવે એનો સત્કાર થતો હોય, આ છે ગ્રહસ્થ ધર્મના સંસ્કાર. કે પરિવારના સભ્યોની અંદર સંસ્કાર, અને આંગણે કોઈ અતિથિ આવે એનો સત્કાર, અને ઘરની અંદર દેવ પૂજા થતી હોય, ઘરના દરેક સભ્યો દેવ પૂજન કરતા હોય, જે દેવને માનતા હોય એની પૂજા કરવાથી એ પરિવારની અંદર એના સંસ્કાર આવે છે. અને આપણે ત્યાં પુરાતન પૂજા છે ને એ શિવલિંગની શરૂ થયેલી છે, પછી બધા અવતારોની પૂજા થઈ. એના પહેલા માત્ર લોકો જ્ઞાનથી સાધના કરતા હતા, પ્રાણાયામની સાધના હતી. પછી આ મૂર્તિ રૂપે શિવલિંગ આવ્યું, ત્યાર પછી બીજા મંદિરો થયા અને એ પ્રમાણે પૂજાઓ થાય છે. તો લગભગ આપણા દેશમાં ગામો ગામ જોશો તો એક શિવાલય હશે અને એક રામજી મંદિર હશે. હવે તો અન્ય સંપ્રદાયના મંદિરો થવા માંડ્યા છે, એનો પ્રચાર થાય છે. એ સારી વસ્તુ છે કે જેટલા ધર્મસ્થાનો હોય ને સારી પ્રવૃત્તિ થાય. ધર્મસ્થાનમાં જવું, દર્શન કરવા, પ્રાર્થના કરવી, નમન કરવા, આ સંસ્કાર મહત્વના છે. પણ બધું જ હોવું જોઈએ. એવું નહીં કે માત્ર દેવ મંદિરે જઈએ અને ઘરમાં પછી કલેશ થાય. એના માટે પણ મહાપુરુષો આપણને કહે છે કે તમે સંતોનો સંગ કરો અને સત્સંગ કરો. અને આવા સંસ્કાર જે ગ્રહસ્થ જીવનમાં હોય એ ગ્રહસ્થાશ્રમને ધન્ય છે. એક સુંદર ભજન છે, हे कभी प्यासे को पानी पिलाया नहीं, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा कभी. कभी गिरते हुए को उठाया नहीं, फिर आंसू बहाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा, फिर अमृत पिलाने से क्या फायदा. मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ये ख्याल आ गया, कभी माँ बाप की सेवा की नहीं, कभी माँ बाप की सेवा की नहीं, सिर्फ पूजा करने से क्या फायदा, सिर्फ पूजा करने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा, फिर अमृत पिलाने से क्या फायदा. આમાં બહુ સરળ વાતો આપણને સમજાવી છે. કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, તરસાને પાણી ન આપ્યું, પછી કોઈને અમૃત આપવાથી શું ફાયદો છે? જેને જે જરૂર છે ન આપીએ અને પછી આપણે એની પાછળ ગમે તે કરીએ તો કોઈ ફાયદો નથી. કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં, કોઈ પડેલાને આપણે ઊભો ન કર્યો,
એટલે પડેલા એટલે હાલતા પડી જાય એમ નહીં. ઘણા લોકો કંઈ પણ રીતે પડેલા હોય છે. ઘણા બીમારે પડેલા હોય ને, બીમાર પડ્યો એમ નથી કહેતા, એ પડ્યો નથી પણ બીમાર પડ્યો છે. એટલે કઈ પણ રીતે આર્થિક રીતે મુશ્કેલીઓ હોય તો એ લોકો પડી જાય છે. તો કભી ગિરતે હુએ કો ઉઠાયા નહીં, બાદ આંસુ બહાને સે ક્યા ફાયદા. પછી આપણે રડીએ એના માટે તોય શું મહત્વ છે? જરૂર તો એને ઊભા કરવાની છે. માત્ર પડેલાને જોઈને આપણે રડ્યા કરીએ, ભાઈ પડી ગયો અમે શું કરીએ, તો બેઠા બેઠા રડ્યા કર, બીજું હું. પછી રડવાથી કોઈ ફાયદો નથી. પણ જીવનમાં કોઈને આપણે મદદ કરી દીધી તો જીવનમાં સમજવાનું કે કામ થઈ ગયું. નહીં તો ઘણાને ખાલી ખોટા આંસુ બહુ આવે કોઈને રડવાના, કે અમને તો બહુ સારું હતું, આમ હતું તેમ હતું, બહુ રડે. પણ ખરેખર જે કામ કરવાનું હોય એના માટે આપણામાં દયા ભાવના જોઈએ. મેં તો મંદિર ગયા પૂજા આરતી કી, મંદિરમાં ગયા આરતી પૂજા કરી, અને પૂજા કરતા કરતા એને ખ્યાલ આવી ગયો. જો પૂજાનું ફળ એ છે, કભી મા બાપ કી સેવા કી નહીં, સિર્ફ પૂજા કરવાને સે ક્યા ફાયદા. कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा, अमृत पिलाने से क्या फायदा. મંદિરમાં ગયા, આરતી પૂજા કરી તો એને ભાન થયું પૂજા કરતા કરતા કે કદાચ ઘરે જો મા બાપની સેવા ન કરીએ અને મંદિરમાં જઈએ તો એનું કોઈ મહત્વ નથી. પરંતુ મંદિરમાં જવાથી, પૂજા કરવાથી એક સંસ્કાર મળે છે અને એનાથી પ્રેરણા થાય છે કે હું પૂજા તો કરું છું, પણ ઘરે જો મા બાપની સેવા ન કરું તો આ મારી પૂજાનું કોઈ મહત્વ નથી. એટલે પૂજા એમને સેવા કરવા માટે પ્રેરિત કરે છે. એનો મતલબ એવો નહીં કે પૂજા નહીં કરવી જોઈએ. પૂજા મહત્વની છે, અને પૂજા કરતા કરતા એને ખ્યાલ આવ્યો, નહીં તો ખબર જ નથી પડતી કે આપણે આપણું કર્તવ્ય નથી પાળતા, નથી નિભાવતા. પછી આગળ કહે છે, મેં તો સત્સંગ ગયા ગુરુબાની સુની, गुरबानी को सुन कर ख्याल आ गया, जन्म मानव काले के दया न करी, जन्म मानव काले के दया न करी, फिर मानव कहलाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा, फिर अमृत पिलाने से क्या फायदा. સત્સંગમાં ગયા, ગુરુની વાણી સાંભળી, પણ ખાલી સાંભળવાથી કલ્યાણ થતું નથી. गुरु बानी को सुनकर ख्याल आ गया, जन्म मानव का लेके दया न કરી. આપણને માનવ જન્મ મળ્યો છે અને આપણે કોઈના ઉપર દયા ન કરી, ઘરમાંય કોઈ ઉપર દયા ન કરી, તો પછી માનવ કહેલાને સે ક્યા ફાયદા. સત્સંગમાં ગયા પણ આપણે માનવ પણ ન બન્યા, કોઈના ઉપર દયા ન કરી. દયા તો આપણે કોઈ પણ દુખી જોઈને થવી જોઈએ. એક દયા હોય છે દુખીને જોઈને થાય, અને બીજી દયા હોય છે એની મદદ થાય. હા, દુખી દુનિયામાં ઘણા છે, એને જોઈને આપણને દુઃખ થાય. એક પ્રાણી દુખી હોય, ગાય રખડતી હોય અને એ પગે અપંગ હોય તો આપણે એમ દુઃખ થાય કે આ ગાય છે કેટલી દુખી છે. એક તો રખડતી છે, ટાઈમે ખાવાનું ન મળે, અને એમાં એનો પગ ભાંગેલો હોય. ઘણા લોકો એવી અપંગ ગાયોની, બીમાર ગાયોની સેવા કરતા હોય છે. અમે હમણાં ઓલા પથ્થર લેવા માટે આ બાજુ ગયા હતા, તો ત્યાં એ લોકોને એક ગૌશાળા ચાલે છે. અમે કીધું ભાઈ કેટલી ગૌશાળા? તો અમારે તો અહીં બધી આવી જ ગાયો હોય છે કે જે રખડતી હોય ને એમાં દૂધ ન આપતી હોય. આપણે તો દૂધવાળી ગાય ગમે ને પાછી,
દૂધવાળી ગાય રાખે લોકો, દૂધ ના આપે તો કે જવા દે. એટલે એવા લોકો છે કે જે આવી નિરાધાર ગાયોની સેવા કરે છે, બીમાર ગાયોની સેવા કરે છે, અપંગ ગાયોની સેવા કરે છે, અને એની અંદર લોકો સહયોગ આપે છે. એટલે સત્સંગ સાંભળવાથી આપણને એક સમજ મળે કે જન્મ માનવ કા લેકે દયા ન કરી. પ્રાણી સાથેનો પણ આપણો સંબંધ છે. આપણે પેલા બળદો રાખતા હતા, અને બળદો ફાવી જાય ને પછી એ છેક સુધી એ જ રાખે. મારતા ના હોય, સારા હોય બળદ તો પછી છેક સુધી એ રાખે, ને પછી રિટાયર્ડ થાય. એટલે ઘણા પરિવારો દયાળવાળા હતા, સેવાભાવી હતા, એ બળદને વૃદ્ધાવસ્થામાં સાચવતા હતા. અને નકર પછી તો પેલા કોણ હતા ગામમાં લેવા આવવાવાળા, એ બળદોય લઈ જતા અને પાડાય લઈ જતા. એક ભાઈ હતા ને, એ રહે છે ને, અહીંયા જ રહે છે ને, રેવા આવી ગયા, એને સારું ફાવી ગયું અહીંયા, કે આ ગામમાં સારું છે એમ, અહીંથી લાભ લીધો ને અહીંયા પછી આવી ગયા. ખરેખર તો માનવતાની દ્રષ્ટિએ તો જે પ્રાણીની સેવા આપણે લીધી છે એ પરાધીન થાય કે એકલા થાય ત્યારે એની સેવા કરવી જોઈએ. પરંતુ આજે તો પ્રાણીને છોડીને આપણે તો માણસની વાત કરીએ છીએ કે માણસ પરાધીન થાય તો એમની પણ સેવા કરવી જોઈએ. એ ધર્મનું કાર્ય છે. કદાચ સ્વાર્થી લોકો ન કરે, પણ જેનામાં ધર્મ ભાવના હોય એમણે તો આંશિક રીતે મદદ કરવી જોઈએ, સંભવતા મદદ કરવી જોઈએ. એટલે આપણને આવું માનવ જીવન મળ્યું છે તો કમસે કમ માનવ તો બનીએ, કોઈને મદદરૂપ થઈએ તો એ માનવનું જીવન છે. मैंने दान किया, मैंने जप तप किया, मैंने दान किया, मैंने जप तप किया, दान करते हुए ख्याल आ गया कभी कभी भूखे को भोजन खिलाया नहीं, कभी भूखे को भोजन खिलाया नहीं, दान लाखों का करने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. मैंने दान किया, मैंने जप तप किया, દાન કરતે હુએ ખ્યાલ આ ગયા. દાન કરતા કરતા ખ્યાલ આવ્યો કે મેં જીવનમાં કોઈ ભૂખ્યાને તો ભોજન ન કર્યું, ને માત્ર ખાલી આમ નામ કમાવા માટે જ દાન કર્યું, મોટા દેખાવા માટે જ દાન કર્યું. પણ આ દુનિયામાં કેટલાય જીવો ભૂખ્યા છે, માણસોય ભૂખ્યા છે, પ્રાણીઓય ભૂખ્યા છે. તો કંઈક ભૂખ્યાને ભોજન, એવું નહીં કે માણસને જ, કોઈ પ્રાણીને પણ આપણે ભૂખ્યાને ભોજન આપીએ. जो कभी भूखे को भोजन खिलाया नहीं तो दान लाखों का करने से क्या फायदा. આપણી પાસે સંપદા હોય, પૈસા હોય, પણ કોઈ માણસ ભૂખ્યો હોય તો એને બીજા કોઈ વસ્તુની જરૂર નથી, પણ એ ભૂખ્યા માણસને પેલા ભોજન આપો. એને તમે જ્ઞાન આપો ને તો એને ગળે ના ઉતરે. ભૂખ્યા માણસને પેલું ભોજન કરાવો અને પછી જ્ઞાન આપો ને તો એ સાંભળશે. એટલે ભૂખ્યાને ભોજન, તરસાને પાણી એ આપણો ધર્મ છે. આપણે ભગવાને સંપત્તિ આપી હોય તેવા સેવા કાર્યની અંદર વાપરીએ. ઘણી જગ્યાએ ઘણા આશ્રમો ચાલે છે, ઘણાએ ગાંડા ભેગા કર્યા છે, ઘણાએ અનાથ લોકોને ભેગા કર્યા છે. એવા આશ્રમો ચાલતા હોય છે અને ઘણા લોકો સેવા આપતા હોય છે. એમાં થોડું પણ આપણું ધન એના કાર્યની અંદર વપરાઈ જાય તો પણ આપણને મહાપુણ્ય મળી જાય, ફરી આપણને માનવનો જન્મ મળે. અને ભગવાન આપણને સંપદા તો આપે, પણ એને વાપરવાની જે ભાવના છે મહત્વની છે. તો અહીંયા
બહુ સુંદર આ ભજન છે. मैंने वेद पढ़े, मैंने शास्त्र पढ़े, शास्त्र पढ़ते हुए एक ख्याल आ गया, मैंने ज्ञान किसी को बांटा नहीं, मैंने ज्ञान किसी को बांटा नहीं. फिर ज्ञानी कहलाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा. વેદ ભણ્યા, શાસ્ત્રો ભણ્યા, પણ ભાઈ ખાલી વિદ્વાન થવાથી કોઈ ફાયદો નથી. પણ શાસ્ત્રો ભણ્યા પછી એને ખ્યાલ આવ્યો કે મારી પાસે જે જ્ઞાન છે એ તો મેં કોઈને આપ્યું નહીં, હું કોઈને ઉપયોગી તો થયો નહીં, તો પછી આ પુસ્તકો વાંચેલું જ્ઞાન શું કામનું? એ જ્ઞાન આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે અને બીજાને પણ માર્ગદર્શન કરવાનું છે, તો જે જ્ઞાન કામનું છે. નહીં તો ખાલી જ્ઞાની કહેવાથી શું ફાયદો છે? લોકો કહે ખરા આ તો બહુ જ્ઞાની છે, કારણ કે આજે કથાકારો બધા વિશેષ જ્ઞાની કહેવાય, જે શાસ્ત્રો વેદોનું અધ્યયન કરીને લોકોને જ્ઞાન પીરસતા હોય ત્યારે જ્ઞાની તો કહેવાય, પણ બીજાને જો એ જ્ઞાન આપે ને, સમજણ ન આપે, તો પછી એનું જ્ઞાન કોઈ અર્થનું નથી. मात पिता के चरणों में चरो धाम है, आजा आजा यही मुक्ति का धाम है. पिता माता की सेवा की नहीं, पिता माता की सेवा की नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा, कभी प्यासे को पानी पिलाया नहीं, फिर अमृत पिलाने से क्या फायदा, फिर अमृत पिलाने से क्या फायदा. અંતમાં કે છે માતા પિતા કે ચરણો મેં ચારો ધામ હૈ. ઘણા લોકો તીર્થોમાં જાય, યાત્રામાં જાય છે, પણ ચાર ધામનું ફળ તો આપણા ઘરમાં જ છે. એની તમે પૂજા કરી લો, યા તો એને પ્રણામ કરી લો, એની સેવા કરી લો, તો ચાર ધામની યાત્રાનું ફળ આપણને ઘેર બેઠા મળી જાય છે. માત પિતા કે ચરણો મેં ચારો ધામ હૈ, આજા આજા यही मुक्ति का धाम है. મુક્તિનો દરવાજો આપણા ઘરમાં છે અને આપણે બહાર ફરીએ છીએ મુક્તિ માટે, પરંતુ માતા પિતાના ચરણોની અંદર ચાર ધામનું ફળ છે. પિતા માતા की सेवा की ही नहीं, फिर तीर्थों में जाने से क्या फायदा. કદાચ માણસ માતા પિતાને છોડીને તીર્થમાં જાય તો પણ એને તીર્થનો કોઈ વિશેષ લાભ મળતો નથી. એક ભક્ત હતો એવો કે જે માતા પિતાને છોડીને તીર્થયાત્રાએ નીકળી જાય છે, પણ સંત મહાત્માએ એને પૂછપરછ કરી કે ભાઈ તું ક્યાંથી આવે છે, ખબર અંતર પૂછ્યા, તો કે મારા માતા પિતા ઘરે અંધ છે અને એકલા છે અને હું તીર્થોમાં નીકળ્યો છું મારું કલ્યાણ કરવા માટે, કે કોઈ સંતોનું સાનિધ્ય મળી જાય ને જ્ઞાન મળી જાય તો મારું કલ્યાણ થઈ જાય. પણ મહાત્માએ કહ્યું અહીંથી તું સીધો ઘરે ઉપડ, અહીં અમારે કોઈ જરૂર નથી, તું ઘરે જઈ અને તારા મા બાપની સેવા કર, એમના આશીર્વાદ લે, એમાં તારું કલ્યાણ છે. એટલે માનું જીવન મળ્યું છે આપણને, તો આપણે યોગ્ય રીતે જીવન જીવી આપણા જીવનને સફળ કરીએ. આજે સદગત આત્મા સવિતાબેન પરસોત્તમભાઈની પાવન સ્મૃતિમાં એમના પરિવારજનોએ આજે સત્સંગ પારાયણનું આયોજન કર્યું. એ ખરેખર પરિવાર માટે આશીર્વાદરૂપ છે અને એવું આ પુણ્ય કાર્ય છે કે જે
માતા કે પિતાનું જે ઋણ હોય એમાંથી આપણને મુક્તિ અપાવે. એ સિવાય તો આપણે ઘણું કામ કરીએ છીએ સામાજિક પરંપરા અનુસાર, પરંતુ કદાચ એ આપણને ઋણમાંથી નહીં છોડાવી શકે. એમ આપણા મહાપુરુષો કહે છે કે જેમ કહ્યું કે તમે આખી દુનિયા ફરો પણ વસ્તુ તો ઘરમાં છે, એ તમે નહીં કરો ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. એમ એમની પાછળ આપણે એવું સારું કાર્ય કરીએ કે સદગત આત્માને શાંતિ મળે અને પરિવારજનોને સત્સંગ દ્વારા કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય. સત્સંગનું કાર્ય એ તમામ કર્મોની અંદર શ્રેષ્ઠ છે, કારણ કે માણસ જે સત્કર્મ કરે છે ને એ સત્સંગ દ્વારા જ એને સત્કર્મ કરવાની પ્રેરણા મળે છે. એટલે તમામ સત્કર્મથી સત્સંગ શ્રેષ્ઠ છે. સત્સંગથી જ માણસને સમજણ પ્રાપ્ત થાય છે, સારું કામ કરવાની પ્રેરણા મળે છે, સારા વિચાર મળે છે અને સારા વિચારથી જ માણસ સત્કર્મ કરવા પ્રેરિત થાય છે. જે માણસ સમજતો ન હોય પણ સત્સંગથી માણસના વિચારોનું પરિવર્તન થઈ જાય તો એનો એ જ માણસ બદલાઈ જાય છે. જીવનમાં સારો સંગ થઈ જાય તો પણ માણસનું જીવન પરિવર્તન થઈ જાય. જેસલ જાડેજા જે મહાપાપી હતા પણ તોરલનો સંગ થયો, એના પાપ તો નષ્ટ થયા પણ એનું જીવન પણ પરિવર્તન થઈ ગયું અને અંતે એને સમાધિ પ્રાપ્ત થઈ. આજે પણ અંજારની અંદર એની સમાધિ છે, લોકો દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. તો આપણું જીવન પરિવારની અંદર સમાધિમય બને, શાંતિમય બને અને આપણા જે વડીલો છે એનો આદર કરી, એમની સેવા કરી, એમના આશીર્વાદ લઈ અને આપણે જીવીએ તો આપણું જીવન સફળ થશે. આ સાથે અહીંયા સમય થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. આ બાજુ સભ્યો કોઈ જે બોલાવે આવડે તો. ભૂલ પડે તો વાંધો નહીં, જેવું આવડે એવું, પણ બોલવાનું મહત્વ છે કે બોલ્યા છે આશીર્વાદ છે. જય કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. सब कुवैराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी सारसापुरी की जय. श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર આપણે પરમ ગુરુના ચરણમાં પગે લાગી અને આપણે આશીર્વાદ લઈશું. સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ.